હેલો, જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છે. મારા વાલા આજના મારા નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે રાતનું જમવાનું બનાવવાનું છે સેવ ટમેટાનું શાક ને પૂરી, દેશી ગુજરાતી સ્પેશિયલ જમવાનું. તો ચાલો બધાએ સેવ ટમેટાનું શાક ને પૂરી જમવા. આજે રાતનું જમવાનું છે ને રાતના જમવાનો વિડીયો બને છે. નાસ્તાનો વિડીયો આજે હું પાણીપુરી બનાવીને ખાઈ લીધી હતી. પાણીપુરીના વિડીયો આપણે બહુ બધા બનાવી નાખ્યા છે, એટલે આજે પાણીપુરીનો નાસ્તાનો વિડીયો નથી બનાવ્યો. તો રાતના જમવાનો વિડીયો બને છે. વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો ને જમવા આવી દેજો મારા વાલા. હર હર મહાદેવ છે ને હવે આપણે એમાં નાખી દઈશું 2 પાવડા મોણ. પહેલા તો થઈ ગયું છે, આપણે આમાં છે ને 2 પાવડા મોણ નાખી દીધું છે. અને હવે નાખી દઈએ આપણે એમાં હળદર, અને હવે નાખી દઈએ સેજ એવું લાલ મરચું. તમે વધારે તીખું ખાતા હોય તો વધારે નાખજો મારા વાલા. અને હવે નાખી દીધું છે આપણે ધાણા જીરું. અહીંયા હું છે ને કોથમરી નથી નાખતી, કારણ કે મારા છોકરાને નથી ભાવતી. અને જો આ આપણે નાખી દીધું. તો ચાલો હવે પેલા બધું લોટમાં મિક્સ કરી લઈએ મસ્તીનું. આપણે મસ્તીનું બધું લોટમાં મિક્સ થઈ ગયું છે. તમે જોઈ શકો છો મોણે માપનું સરસ લેવાઈ ગયું છે. તો પાણીથી લોટ બાંધી લઈએ પૂરીનો મસ્તીનો. બહુ કડક નથી બાંધવાનો, પૂરી મસ્તીની નરમ નરમ બનાવવાની છે, ખાવાની મજા આવે એવી. કામકાજ ચાલુ છે. હાલો બધા લોટ બાંધવા. તમે જોઈ શકો છો આપણે પૂરીનો લોટ મસ્તીનો બંધાઈ ગયો છે. તો આપણે 10 મિનિટ રેસ્ટ આપવાની છે, તો ઢાંકીને મૂકી દીધો છે. અને અહીંયા જો આપણે ઈશા મેડમ છે ને મારી મદદ કરવા બેસી ગયા છે. લસણ ફોલે છે. મેડમ કંઈ ક્યાં જ છે? કેમ બોલવાનું મૂડ નથી? તો જય માતાજીને એવું તો કીધું. જય માતાજી, જય મહાદેવ. સ્વાગત છે મમ્મીના વિડીયોમાં. મમ્મીના વિડીયોમાં હે લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબ. હવે છે ને ઊંઘ આવે છે અને થાકી ગઈ છું ને એવું મેડમને કાંઈ નથી. મેં લસણ ફોલવા બેસાડી છે ને એટલે એનું મોઢું પડેલું છે. તમારા ઘરમાં તમે કોઈને કામ ચિંતન આવા મોઢા થાય છે કે નથી થતા કમેન્ટમાં કહી દેજો. નાખ્યું છે ને મમ્મી છે ને ટમેટા સુધારવા માંડ્યા છે. કાં હા, ટમેટા ધોઈને લઈ લીધા છે. તો 2 ટમેટા લીધા છે. આપણે 2 ટમેટાનું શાક બનાવવાનું છે. 2 ટમેટાનું શાક બહુ બધું થઈ જાય. તમે ખાવા આવો તો વધારે બનાવશો. તો ચાલો ટમેટા ફટાફટ સુધારી લો, પછી મળીએ પાછા. નથી, મેં તેમના પાકેટમાં મૂકી દીધા હતા. લોહી લઈ લીધું છે. અને આપણે અંદર હવે 2 પાવડા તેલ નાખી દઈશું. તો જો 2 પાવડા તેલ આપણું નખાઈ ગયું છે ને ગેસ કરી દઈએ ચાલુ. ચાલો ફટાફટ આપણે સેવ ટમેટાનું શાક બનાવી નાખીએ. ટમેટા મસ્તીના સુધારાઈ ગયા છે, કોથમરી સુધારાઈ ગઈ છે, લસણ ફોલાઈ ગયું છે. લસણ ખાંડવાનું તો પેલા રાઈ નાખી દઈશું સેજ એવી. અને 2 દાણા આપણે જીરું નાખી દીધું છે. આ સરસ હિંગ નાખી દીધી છે. ચાલો આપણી રાઈ મસ્ત તડતડ થઈ ગઈ છે. તો ટમેટા નાખી દઈએ. આપણે ધીમા ગેસે 5 મિનિટ કકડવા દેવાના છે. અને એમાં છે ને પહેલાં અત્યારે મીઠું નાખી દઈએ. ટમેટા ગળી જાય એકદમ ફટાફટ સરસ. તો સ્વાદ પ્રમાણે આપણે મીઠું, કારણ કે સેવમાં મીઠું હોય એટલે સેવ ટમેટા શાકમાં માપનું મીઠું નાખવાનું. હળદર એ પહેલાં જ નાખી દેવાની, કારણ કે કાચી હળદરની વાસ ન આવે. ચાલો આપણું બાને હવે 2-5 મિનિટ કકડવા દઈએ. પકડે ત્યાં લસણ ખાંડી નાખીએ. તમે જોઈ શકો છો આપણે ટમેટા સરસ પકડી ગયા છે, મસ્ત નરમ થઈ ગયા છે. તો પણ હજી આપણે ધીમા ગેસે 2 મિનિટ પકડવા દઈએ. શાક મસ્ત સડી જાય એમ એનો સ્વાદ આવે, એમ જ ખાવાની મજા આવે. તો ચાલો આપણે ટમેટા મસ્તીના જો એકદમ સરસ પકડી ગયા છે. તો આ મેં લસણ અને ધાણા ખાંડીને રાખ્યા હતા એ અંદર આપણે એડ કરી દીધા છે. કારણ કે લસણ અને ધાણા 2 મિક્સ ખાંડવાથી સ્મેલ બહુ સરસ આવે છે શાકમાં. અને હવે આપણે સ્વાદ પ્રમાણે નાખી દઈશું મરચું. તમે જેવું તીખું ખાતા હોય એવું તીખું બનાવવાનું, તો એ પ્રમાણે માપનું મરચું નાખવાનું. ધાણા જીરું. હું જે પણ રસોઈ બનાવું એમાં કોઈ ગરમ મસાલો નથી નાખતી કે નથી કોઈ વધારાના મસાલા નાખતી, કારણ કે અમે હાવ સાદું અને સિમ્પલ ખાવાવાળા છીએ. તો ચાલો આપણા જે ટમેટા સરસ થઈ ગયા છે ને ટમેટાનો મસાલો સરસ થઈ ગયો છે, તમે જુઓ છો. તો હવે આપણે એમાં નાખી દઈશું પાણી.
ચાલો હવે આને થોડી વાર આપણે એને ઉકળવા દઈએ. એક ઉફાળો આવે ત્યાં સુધી એને ઉકળવા દઈશું આપણે શાકને. પછી સેવ આપણે અંદર એડ કરી દઈશું. જોઈ શકો છો આપણું પાણી મસ્તીનું ઉકળે છે. સેવ ટમેટાનું શાકનું જે પાણી આપણે રસો કર્યો છે સરસ ઉકળવા લાગ્યો છે. તો હવે આપણે અહીંયા નાખી દઈશું સેવ. તો ચાલો આપણે અંદર સેવ એડ કરી દીધી છે. હવે આને આપણે 2 મિનિટ માટે ફરીથી ઉકાળી નાખશું જેથી શાક ને સેવ બધું મિક્સ સરસ થઈ જાય. અને ગેસ કરી નાખશું હવે આપણે ધીમું. થઈ ગયું છે, મસ્ત બની ગયું છે. તો હવે આપણે ગેસ કરી દઈએ બંધ અને ઉપરથી આપણે ધાણા થોડાક ડેકોરેશન માટે નાખી દઈએ. પહેલાં તમે ખાંડીને નાખેલા હતા. તો ચાલો આપણું શાક રેડી થઈ ગયું છે. તો ફટાફટ પહેલાં પૂરી વણી નાખીએ પછી મળી. બેસી ગયા છે. આપણું મસ્તીનું શાક છે, દૂધ છે, મોતીચૂરનો લાડુ છે અને પૂરી છે. તો આજના જમવામાં આજે તું ભાવતું હોય તો ખાવા આવી જજે અને વિડીયો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજે. આજ માટે એટલું હતું. જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. ચાલો ફરી મળશું નવા વિડીયોમાં નવી આઈટમ સાથે. બાય.